કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આશા કરું છું તમે બધા મજામાં જ હશો. તો આજે આપણે આવી ગયા છે નડિયાદમાં કિસ્મત કાઠિયાવાડી હોટલ. તો મિત્રો બહારથી કંઈક આવી દેખાય છે આ કાઠિયાવાડી હોટલ. આ એક ફેમિલી છે, આપણે એમની પાસેથી રિવ્યૂ લઈશું. બે મહિનું જમવાનું કેવું હોય છે? ફ્રેશ અને તાજું હે ને? ગરમ ગરમ મસ્ત હોય. અને અમને પણ અહીંયા જ ખાવાનું વધારે ગમે છે કાઠિયાવાડી. ના ના સરસ છે, જમવાનું મસ્ત. થેન્ક યુ. આખું ફેમિલી જ અહીંયા સાથે જમવા આવે છે. તમારું નામ જણાવશો? દર્શકભાઈ પટેલ. અચ્છા, આ કિસ્મત કાઠિયાવાડીના તમે મેઇન છો હે ને? ઓકે. તમારું મેન્યુ જોયું, ખૂબ સારું છે. ખાસી બધી આઈટમ તમે બનાવો છો. અહીંનો ટાઈમિંગ કહી દેશો? અહીંનો ટાઈમ 11:30 થી 3 વાગે લઈને સવારે 11:30 થી રાત્રે 10 વાગે સુધી. આવું લાઈવ જ ચાલુ હોય છે? પછી 7 વાગ્યાથી 10:30 વાગે લઈને. અચ્છા, સારું. થેન્ક યુ. થોડાની તરફ ત્યાં હું તમને બતાવીશ કે એમનું મેન્યુ. જો તમે જોઈ શકો છો અહીં લાઈવ રોટલી બની રહી છે. અત્યારના ટાઈમમાં આવી રીતે લાઈવ રોટલી ચૂલા પર ખાવાની ખૂબ જ મજા આવે છે, કારણ કે બધે ગેસ, ઇલેક્ટ્રિક ચૂલા એ બધું થઈ ગયું છે. એટલે ઇલેક્ટ્રિક ચૂલા સામે આ ચૂલાનો ટેસ્ટ ખૂબ જ અલગ પડે છે. ગેસનો પણ ટેસ્ટ આનું તોલે ના આવે. જોડે રોટલી બની ગઈ છે. આ છે એમનું રસોડું. એમને મને સામેથી કીધું કે બેન તમારા રસોડાનો વિડીયો લઈ લો. અહીંયા ચોખ્ખાઈનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. કાફી મોટું છે એમનું રસોડું. અહીં રોટલાની છે સિસ્ટમ. ચૂલા પર લાઈવ ગરમા ગરમ રોટલા બનાવી રહ્યા છે. બધું જ અહીંયા ચૂલા પર બને છે. કશું આ લોકો છુપાવતા નથી. તમારી સામે જ છે બધું મેન્યુ. જે પાર્સલ હોય એનું પેકિંગ આવી રીતે થાય છે. ચટણી, મરચાં, અહીં મેન્યુ બતાવશો? આ રીતનું. આ કઈ સબ્જી છે? ચના મસાલા. ચના મસાલા. બીજી આજના મેન્યુમાં ચના મસાલા, સેવ મસાલા. સેવ લસણ, નગ મસાલા. મગ મસાલા. ઓકે. રજવાડી ઢોકળી. આ છે ભરેલા કારેલા. ઓકે, સરસ સરસ. મિક્સ સબ્જી બરાબર. આ છે મિક્સ સબ્જી. મિક્સ સબ્જી. હજી બાકી છે? અચ્છા, સૂકી ભાજી. અને હવે છે તુવેર મેથી. તુવેર મેથી. ઓકે. અને છેલ્લી છે ડુંગળી ગાંઠિયા. ડુંગળી ગાંઠિયા. એટલે ટોટલ થઈને 10 સબ્જી તો રેડી જ છે એમની પાસે. સાથે છે લસણ બટાકા. ઓકે 11મી સબ્જી લસણિયા બટાકા. સેવ ટમાટા બરાબર. આ સેવ ટામેટા 12મી સબ્જી થઈ. આ હજી તો ગણાવતા જ જાય છે આ ભાઈ આપણને કેટલી બધી સબ્જીઓ બનાવી છે. આ છે દહીંનો વઘારેલો રોટલો. હજી બાકી છે મેડમ? અચ્છા, ઓકે. જોઈ શકો છો આ બી ટિપિકલ ચૂલા પર જ છે. ગેસનો તો અહીંયા ઉપયોગ જ નથી થતો. હા, આ છે ગુજરાતી દાળ હે ને? હા, હજી બાકી છે સેવ ટમાટર જૈન. જૈન સેવ ટામેટા. ઓકે, જે જૈન વાળા હોય એમને ઓર્ડર મળી રહે હે ને? જૈન તીખારી. જૈન તીખારી. અમે
લોકો આવીએ તો અમારા ફ્રેન્ડ સર્કલમાં એ જ થાય છે કે જૈન માટે શું, અહીંયા તો જૈન માટે પણ બધું જ છે. રાઈસ, હા, ભાત પણ મળે છે, પછી ખીચડી બી હોય છે ને વઘારેલી. આ છે મસાલા ખીચડી, રજવાડી ટાઈપ મસાલા ખીચડી. આ છે એમની સાદી ખીચડી. બસ આટલો મેન્યુ તો બહુ થઈ ગયું. તો ચાલો મિત્રો, જોઈ લીધું આપણે કિસ્મત કાઠિયાવાડીનું રસોડું. એક સાથે ઘણી બધી રોટલીઓ થઈ જાય છે ને. તો ચાલો મિત્રો. હા મિત્રો, કિસ્મત કાઠિયાવાડીને આમ તો કોઈ પબ્લિસિટીની જરૂર જ નથી, કારણ કે સવારે સાંજે 12 માસ ત્યાં પબ્લિકનો ધસારો હોય છે, કારણ કે તેઓ ચૂલા પર બનાવીને જમાડે છે અને એમનું ટોટલ મેન્યુ બધું ચૂલા પર થાય છે. અને અહીંયા કોઈ એસી કે કૂલર નથી, પંખા છે અને નેચરલ વાતાવરણમાં, મતલબ કે ગ્રીનરીમાં જ તમને જમવાનું મળી રહેશે, ખુલ્લા વાતાવરણમાં. અને એમની હોટલ પણ ખાસી મોટી છે, તમે જોઈ શકો છો. આરામથી પાર્કિંગ પણ અહીંયા મળી જાય છે, એટલે આપણી ગાડીઓ કે 2 વ્હીલર કે 4 વ્હીલર મૂકવાની બી કોઈ આપદા થતી નથી. એટલું મોટું એમનું પાર્કિંગ અને હોટલ છે. તમારો ઓર્ડર ના આવે ત્યાં સુધી બી તમે ગ્રીનરી વચ્ચે ઊભા રહીને શાંતિથી મજા માણી શકો છો. આગળ હું તમને બતાવીશ કે આજનું મેન્યુ શું છે અને અહીંની પ્રાઇસ કેટલી છે. તો હવે આપણે અંદર જઈશું. તો કંઈક આ રીતે છે એમનું મેન્યુ. 70 રૂપીસની બધી જ સબ્જીઓ છે અને ક્વોન્ટિટી તો એટલી આવે છે કે તમે 2 માણસ એક સબ્જીમાં ખાઈ શકો છો અને આપણા જેવા સામાન્ય માણસને પણ પરવડે એવું છે એમનું મેન્યુ. અને હા મિત્રો, ટેબલ પર આવતાની સાથે આપણને સલાડ આપી દેવામાં આવે છે, જે અનલિમિટેડ હોય છે, જેમાં કોબીજનો સંભારો, લસણની ચટણી, રાયતા મરચાં અને ડુંગળી, આ બધું જ અનલિમિટેડ હોય છે. આપણું મેન્યુ હવે ટેબલ પર આવી ગયું છે. અહીંની સર્વિસ ખૂબ જ ફાસ્ટ છે, તમારે બહુ રાહ નથી જોવી પડતી. તો આપણે સૌથી પહેલાં લઈશું રાયતા મરચાં, જે મોરા પણ હોય છે અને આ લોકો રાયતા મરચાં રોજ ફ્રેશ બનાવે છે. સાથે છે મારી પર્સનલ ફેવરેટ લસણની ચટણી. જેટલી સબ્જી નથી ખાતી એટલી ચટણી ખાઈ જાઉં છું. તીખી અને ખાટી, જે લોકોને સ્પાઇસી ગમતું હોય એ લોકોને આ ચટણી જરૂર ભાવશે. હવે લઈશું કોબીજનો સંભારો. અમે જે મેન્યુ સિલેક્ટ કર્યું હતું એમાં હતું દહીં તીખારી, લસણિયા બટાકા અને ડુંગળી ગાંઠિયાનું શાક. સાથે છે ગરમા ગરમ રોટલા અને પાપડ તો ખરા જ. એ પણ હું પ્લેટમાં લઈ લઈશ. આપણે લઈ લીધી છે દહીં તીખારી, પાપડ પણ લઈ લીધો છે અને સાથે લઈશું રોટલો. બાજરીનો ગરમા ગરમ રોટલો મારો પર્સનલ ફેવરેટ છે. અને સાથે આપણે ટેસ્ટ કરીશું તેમની સબ્જી. તો સૌથી પહેલાં આપણે ટેસ્ટ કરીશું લસણિયા બટાકા. પહેલાં આપણા સબસ્ક્રાઈબર માટે. ટેસ્ટ ખૂબ જ સારો છે. કોઈ મસાલા, કોઈ સ્પાઇસીસ, આવું ગરમ મસાલા, આવું કશું તીખું નાખવામાં નથી આવ્યું. બહુ જ માઇલ્ડ ટેસ્ટ છે. હવે આપણે ટ્રાય કરીશું એમના સેવ ગાંઠિયા. એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો છે. એનો ઓવરઓલ ટેસ્ટ ખૂબ જ સારો હતો. હવે ટ્રાય કરીએ આપણે એમની દહીં તીખારી. વાવ,
દહીં તિખારીનો ટેસ્ટ પણ ખૂબ જ સારો છે. બહુ તીખી પણ નથી અને બહુ ખાટી પણ નથી, એકદમ માઇલ્ડ ટેસ્ટ છે. હવે સાથે આપણે ટ્રાય કરીશું એમની લસણની ચટણી, જે મારી ઓલ ફેવરેટ છે. એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો છે, થોડી સ્પાઇસી અને થોડી ખાટી. ઓવરઓલ જમવાનું બહુ જ સારું છે. અને મિત્રો, રોટલા શાક બધું ખાધા પછી અમે ઓર્ડર કર્યો ખીચડી કઢીનો. અહીંયા 2 થી 3 ઓપ્શન હોય છે. તમે મોરી ખીચડી સાથે કઢી મંગાવી શકો છો, તમે દાલ રાઈસ પણ મંગાવી શકો છો, અને તમે વઘારેલી ખીચડી અને કઢી પણ મંગાવી શકો છો. તો મારી હોટ ફેવરેટ છે વઘારેલી ખીચડી અને ગુજરાતી કઢી, ખાટી મીઠી કઢી. આપણે ગુજરાતીઓ જો ગળ્યું ના ખાઈએ તો આપણા જમવાનું મેન્યુ પૂરું જ નથી થતું. માટે અમે ઓર્ડર કર્યો રોટલાનો ચૂરમો, જે ઘી અને ખાંડ નાખીને બનાવવામાં આવે છે.